સુરત આરટીઓની કામગીરીથી 700 થી 800 ડીલરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 1 મહિનાથી આરટીઓનું સોફ્ટવેર બંધ રહેતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગાડી ટ્રાન્સફર તેમજ લોન ટ્રાન્સફર તથા લોન બંધ કરવાની કામગીરીમાં વિલંબ થતા ડીલરોની સાથે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. 7 દિવસમાં થનારી કેશલેસ કામગીરી છેલ્લા 1 મહિનામાં પણ પૂર્ણ ન થતાં ડીલરો નારાજ થયા છે. આરટીઓ તરફથી કોઈપણ સંતોષપૂર્વક જવાબ આપવામાં આવતો નથી તેવા આક્ષેપ કરાયા છે. આવનારા દિવસોમાં નાયબ મુખ્યમંત્રી તેમજ પરિવહન મંત્રીને રજૂઆત કરવાની ચીમકી અપાઈ છે. આપનો પરિચય ને શા માટે ભેગા થયા? મારું નામ જતીન કુમુદચંદ્ર જરીવાલા અને હું સ્થાનિક છું અહીંયાનો. અને સુરત આરટીઓ પર ભેગા એટલા માટે થયા છે કે ડીલરોને જે પ્રોબ્લેમ ચાલી રહેલી છે કે છેલ્લા 1 મહિનાથી સોફ્ટવેર એ લોકોનું બંધ છે અને સોફ્ટવેરમાં શું અપડેટ કરે છે તેનો કોઈ ખુલાસો થતો નથી. જ્યારે ફ્રેશલેસની કામગીરી કરીએ છીએ ને તો 7 દિવસની અંદર પૂર્ણ કરવાની હોય છે, પણ આજે 1 મહિના પછી પણ છે ને પૈસા તો લઈ લે છે પણ એપ્રુવ થતું નથી અને એનો કોઈ ખુલાસો કોઈ કરતું નથી. એ બેવડી નીતિની એ શું છે તે ખબર પડતી નથી. સીધી ગણતરી કરીએ ને તે બધા ડોક્યુમેન્ટ્સ ઓકે હોવા છતાં અપલોડ થઈ જાય છે, એક્સેપ્ટ થઈ જાય છે. એનો મતલબ કે સિસ્ટમ જ્યારે એક્સેપ્ટ કરતું હોય કોઈ વસ્તુ તો એ ઓકે જ હોય છે. તો એ ઓકે હોવા છતાં બી જે કેમ એપ્રુવ નથી થતું એનો કોઈ ખુલાસો મળતો નથી. આજે 1 મહિનો થઈ ગયો કે 1 મહિનાથી બી ઉપર વધુનો સમય થઈ ગયો છે, તે છતાં કોઈ જવાબ મળતો નથી. આરટીઓ તરફથી શું જવાબ આપવામાં આવે? આરટીઓ પરથી જવાબ તો કોઈ આપવામાં આવતું નથી. એ લોકોને એક જ જવાબ છે કે જ્યારે પબ્લિકને કોઈ તકલીફ નથી તો તમને શું તકલીફ છે. અધિકારીઓનો આ જવાબ છે. હવે એના માટે દરેક વસ્તુ માટે હાઈકોર્ટમાં જવાનું છે. અને જ્યારે તમે જો કોઈ વસ્તુની જવાબદારી લેતા હોય કે તમે કોઈ સર્ક્યુલર પર કામ કરતા હોય તો સર્ક્યુલર પ્રમાણે કહો નહીં તો પબ્લિક એના માટે બી તૈયાર છે. કારણ કે સુરતનું પબ્લિક તો હંમેશા તૈયાર જ છે કોઈ પણ વસ્તુ માટે, પણ સર્ક્યુલર પણ બતાવતા નથી. અને કોઈ વસ્તુ બતાવો છો તમે પેનલ્ટી લેવો છો, જ્યારે 3 વ્હીલરની અંદર હાઈકોર્ટે ના કીધું છે 1 દિવસથી 50 રૂપિયા લખે પેનલ્ટી લેવાની નથી, એ તદ્દન ગેરવ્યાજબી છે. જ્યારે હાઈકોર્ટ આ વસ્તુ કહી રહી છે તે છતાં સુરત આરટીઓ હજુ બી પેનલ્ટી લે છે કે 18 વર્ષે આરટીઓ પેનલ્ટી લે છે તો એ હાઈકોર્ટની ઉપર છે. અને માની લો સર્ક્યુલર અમને બતાવે છે તો સર્ક્યુલરમાં સોફ્ટવેરમાં કોઈ અપડેટ નથી થયું હજુ, તો એના પ્રમાણે રીપાસિંગની અંદર જે પૈસા લેવામાં આવે છે વધારાના, જે હાલ અત્યાર સુધી લેવામાં નહોતા આવતા હતા અને સોફ્ટવેરમાં પણ અપડેટ નથી થયું, તો એ સર્ક્યુલેટર શું છે તે મને કહો કે આ બેવડી નીતિ કઈ રીતે ચાલે છે. લેવાનું હોય તો લાલા અને દેવાનું હોય તો નાના. આ બેવડી નીતિ મને ખબર પડતી નથી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.